નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવી સફરમાં એક નવા વિડીયોમાં। મિત્રો આજે એવી જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ કે જે જગ્યા ઉપર 1008 શિવલિંગ 1008 ફરીવાર 1008 શિવલિંગ બિરાજે છે। અને આવો જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને એમાંય મહાદેવના દર્શન કરવાને માટે મળી જાય અને એમાંય 1008 શિવલિંગ, એ જગ્યા ક્યાં આવેલી છે તમને તમામ માહિતી આપણા વિડીયોની અંદર મળશે। તો બન્યા રહેજો વિડીયોની અંદર। વિડીયો બહુ મસ્ત બનવાનો છે અને હું કરાવું છું તમને મહાદેવના દર્શન। બેક સાઈડની અંદર આ શિવલિંગ જો, જય ભોળાનાથ, આટલી બધી શિવલિંગો છે યાર, 1008। આમ જોવો તમે, આ બે બાજુ, આ બાજુ છે અને આ બાજુ છે, જ્યાં નજર કરો ત્યાં મહાદેવ જ મહાદેવ। આ દ્રશ્ય માત્ર જોવાનું નથી પરંતુ અનુભવવાનું છે। જરા ધ્યાનથી જુઓ, દરેક શિવલિંગ પોતાની જગ્યાએ સ્થાપિત છે। આટલી મોટી સંખ્યામાં શિવલિંગોને એક સાથે જોવાનો અનુભવ ખરેખર અદ્ભુત છે। અને જ્યારે અહીં શાંતિથી ઊભા રહો ને ત્યારે ઓજત નદીનો નજારો, ચારે તરફનું કુદરતી વાતાવરણ જો મિત્રો, આ છે 1008 શિવલિંગ। અહીંયા ખાસ તો સોમવારે તમે આવો તો એટલી બધી ભીડ હોય એની ન પૂછો વાત। મિત્રો, આ સ્થળ સાથે જોડાયેલી સ્થાનિક માન્યતાઓ અને તેનો સાચો ઇતિહાસ જાણવા માટે અહીંના સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી પણ ખૂબ મહત્ત્વની છે। એટલે તમે જ્યારે અહીં આવો ત્યારે માત્ર દર્શન જ નહીં પરંતુ આ સ્થળ વિશેની સ્થાનિક વાતો પણ જરૂર જાણજો। અને હવે જુઓ, એક તરફ મહાદેવ 1008 શિવલિંગ, બીજી તરફ નદી, કુદરતી અને ભક્તિનું આવું સુંદર સંગમ ખરેખર મનને શાંતિ આપે છે। દોસ્તો, આ શિવલિંગોના દર્શન કરતાં એક વાત ચોક્કસ અનુભવાય છે, મહાદેવની ભક્તિ સંખ્યા કરતાં ભાવ વધારે મહત્વનો છે। પણ જ્યારે 1008 શિવલિંગ એકસાથે સામે આવે ને ત્યારે દ્રશ્યની ભવ્યતા શબ્દોમાં વર્ણવી મુશ્કેલ બની જાય છે। મિત્રો, હવે આપણે આરતીનો લાભ લઈએ, મહાદેવની આરતી કરીએ। હર હર મહાદેવ। મિત્રો, આ હતી 1008 શિવલિંગ, જે ખંભાળિયા નજીક ઓજત નદીના કાંઠે આવેલું છે આ સ્થળ। અને મિત્રો, આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી આ વિડીયોને, અને અંતમાં સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મળીએ છીએ એક નવા બીજા ધાર્મિક સ્થળ સાથે, નવા કંઈક ટ્રાવેલિંગ બ્લોગ સાથે। હર હર મહાદેવ।